હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. મસ્ત મજાનો સવાર થઈ ગયો. આપણે ઓલ સેટ ના જોયા. વરસાદ તમારે હોય તો જરાક મોકલો ભાઈ. સવારમાં બીજી કઈ ડિમાન્ડ આપણે કરવાની થતી જ નથી. ચા પાણી કઈ નથી પીવું ભાઈ, વરસાદ આવતો હોય તો. ખરેખર ખરાબ હાલત છે. શું થાય હવે? જે થાય બીજું શું હોય ભાઈ, મરી તો ના જવાય. અને હવે આપણે જઈએ નીચે, ચા પાણી કરીએ, એવું કરીએ ભાઈ. વરસાદ આમ પડ્યો ને તઈ હાવ મસાલો દઈ દીધો બધી હેરખો કરે. વધારે જ પડી ગયો ને જ્યાં હવે જરૂર છે ને તો હે નહીં. જો આપણે તો પહેલાથી જ ઓછો જ છે, જરૂર છે જ પહેલાથી જ. પણ જ્યાં નહોતી જરૂર ને ત્યાં હેરખો 40 30 ને 20 ને એવો પડી ગયો. અને હવે કંઈ નામ નિશાન નથી આખા ઓલામાં. એ પડ્યો તો રોજ સમાચારમાં આવતું, વાં એટલો પડ્યો ને વાં એટલો પડ્યો. હવે ક્યાંય કંઈ છે જ નહીં, સાટો નથી પડતો આખા ઓલામાં. હવે જે થાય બીજું હું, આગાહી ઉપર આગાહી તો આવે જ છે. હવે જઈ આવે જ બીજું હું. અને હાલો આપણે કરીએ ચા પાણી. મઈ ગયો હોય જે થવું થાય, બરાબર ને બધું. તો ભાઈ ગુડ મોર્નિંગમાંથી સીધું ગુડ આફ્ટરનૂન, ગુડ બપોર. હા, આપણે મસ્ત મજાનું ચા પાણી પીને વહી ગયા હતા. પાટીએ થોડીક વાર બેઠા, ગામમાં બેઠા એવું કર્યું. ગામમાં ગયા હતા તો ઘણા સમય પછી આવીને જમી કરીને પછી ઉપર આવી ગયા છે. અને હવે ઘડીક વાર ટેકાવી જાઉં. લાઇટ બાઇટ તો છે નહીં. હવે જોઈએ આગળ કરીએ નકર પછી. અને હવે મળીએ ઉઠીને, બીજું શું હોય, ચા પાણી કરીએ કરીએ પછી. તો ભાઈ આપણે ઉઠી ગયા. આમ તો હોતા જ નથી, રીલ્સો જોઈએ એવું બધું કર્યું છે. અને ભાઈ લાઇટ બાઇટ છે નહીં, વહી ગઈ છે. બહાર બેઠા ને થોડીક વાર ને એવું બધું કર્યું. અને હવે નીચે જઈ ચા પાણી કરીએ પછી આગળ ભાઈ. લાઇટ વગર તો હું યાર ના ગરમી થાય, પછી બહાર બેસવું પડે. અને તડકો બડકો ને છે એમ તો આજ તો કે વરસાદની આગાહી છે, પણ આમ ક્યાંય દેખાતું નથી થાય એવું. અને હવે જઈએ નીચે આપણે ચા પાણી કરીએ ને પછી આગળ વિચારીએ. ચલો તો મળી. અને વાડી પાસે એક બીજા બાજુમાં નજીકની વાડી છે ને, ત્યાં આવ્યા હતા મસ્ત મજાનું ભાઈ કાકા હારે નારિયેળ લેવા. તો અહીંયા એક વસ્તુ નવી જોવા મળી. આ ભાઈને બગીચો મસ્ત એવો. જો આમાં આંબા ને એવું બધું છે, જામફળીયું નારિયેળિયું ને એવું બધું. અને બીજી એક વસ્તુ નવી શું મળી, આ વસ્તુ મેં આપણે હમણાં ખબર પડી, કારણ કે છે આપણી નજીકમાં, તોય હમણાં ખબર પડી. આ જોઈ લ્યો તમે, જુઓ તમને બતાવું. આ શું હે ભાઈ? કાજુનું ઝાડવું. હા ભાઈ, આપણે કાજુ થાય છે. આ તો આપણે કોઈ દી ટ્રાય નથી કરી, વાવ્યા નથી. રોપડા બોપડા ક્યાંકથી ગોતો નવું દાબો. જો આ હે ને, જ્યાં કાજુનું ઝાડવું હે, તમે વાત માનો હે ને. એટલે હે ને ભાઈ, આવું કંઈક નવું ચાલુ કરો. કાજુ ભાઈ, કાજુ થાય, આપણે ટ્રાય કરો નવું. આ તો આપણે ખબર જ નહોતી, જાણ બહારની વાત હતી. બાકી થાય બધું નવું ટ્રાય કરો ને. આજે વખતે આપણે હે ને એટલી બધાય બી નથી થતા ને, એ બધાય વાવવાના હે. સફરજનથી માંડીને ડ્રેગન ફ્રૂટ ને એ તો બધી વસ્તુ થાય જ છે આપણે. પછી આ કાજુના નથી થતા ને, રોપડા ના મળે તો રોપડા ગોતવા, વાવવા ટ્રાય કરો. બધી વસ્તુ એક એક બધી નાખી દો. બાકી ભાઈ આ કંઈક નવું કરીએ તો જ મજા આવે. બાકી જો આવું બધું હે ને. એક વખત હજી જોઈ લે, ઉંબરી હોય ને, ઉંબરી ભાઈ, ઉંબરી જેવા પાંદડા થાય આના. કેવા? ઉંબરી જેવા જારિયા હે. દાબો, હું તો કહું નવા ટ્રાય કરો નવી. ભાઈ આપણે કાજુવાળાની ફિલ્મ કરીને આવી ગયા હતા ભાઈ. કાજુનું ઝાડવું બાળવું જોઈએ, એવું બધું કર્યું. અને ઘરે આવી ગયા હતા ક્યારના ને પાછા બેઠા હારી ઘડી થોડીક વાર કાકાને ભાઈ. હજી જમવા આપણે પાછા ઘરેથી જઈએ કાકાને, કારણ કે કાકાને જમવાનું હોય ભાઈ. હજી એને વાવણી કરી, વાવણી લાડવા હે ને કરવાના હતા, એ બાકી હતા. એટલે હવે હે ને એની લાડવા બાડવાની એ બધું આપણે જમવાનું ત્યાં હે. એટલે જઈએ હવે એ બાજુ. અને કાકો તો અહીંયા જ છે, ટ્રેક્ટરમાં ટેપ પકડી ભાઈ. એ બાજુ જવું નથી ને, કામ હે ને યુટ્યુબના વિડીયોમાં હે ને કોપીરાઇટ આવી જાય. એટલે એ બાજુ નથી જવું આપણે. અને બતાવીએ ને ભાઈ કાપીને લાડવા બાડવાને જે કંઈ બનાવ્યું હોય નિવેદ કરવાનો હોય ભાઈ. બાકી એ બધા કીરા હે એવું હે, જમવાનું હોય ત્યાં. અને હવે જઈએ એ બાજુ જમી લઈએ અને પછી મળીએ આગળ ભાઈ. લાઇટ છે જ, વાંધો નથી, મળીએ હાલો આગળ ખાઈ પીને પછી નિરાતે. તો મિત્રો આપણે મસ્ત મજાનું
કાકા ત્યાંથી જમીને આવી ગયા ભાઈ. લાડવા બાડવા દબાવી હેરકી કરે એવું છે. બધા આવ્યા એ ઘરે. બ્લોગ એડિટ થઈ ગયો હે ભાઈ અને મુકાઈ ગયો હે. મુકાય તો 9 વાગ્યામાં ગયો હે અને ખાઈ પીને આવી ગયા ભાઈ. હવે આપણી જગ્યા પકડી લીધી. ટાઈમની વાત કરીએ તો 10:30 જેવું થઈ ગયું. થોડીક વાર બેસ્યું, રીલું બીલું ગમડી અને એવું છે. અને મેં હે ને આમાં એક વિડીયોમાં આગળ બતાવ્યું ને એવી રીતના કાજુના ઝાડવાનો એક મેં વિડીયો નાખ્યો હે. આ જુઓ તમે એ. અને એમાં કમેન્ટ કરજો કોઈ પણ રોપ કાજુનો શું કહેવાય પેલો આવે ને રોપ કલમ આપણે જે કંઈ કહેતા હોય ક્યાં મળે છે કોઈને ખબર હોય ને તો જરાક કમેન્ટ કરજો. અને હવે ઘડીક રીલું ગમડ લઈએ અને પછી ટેકાવી જાય. વરસાદનું તો કાલની આગાહી કહે છે. હવે જે આવે તો કામ થઈ જાય ને કે પછી તો બોયલા જેવું કંઈ છે જ નહીં. આ વ્લોગને તો હાલો અહીંયા જ એન્ડ કરીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.